पादरा का भोज गांव, जहां के किसान आज नई जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र देने पहुंचे थे। दरअसल भोज गांव में स्मशान के रिनोवेशन का कार्य चल रहा है। स्मशान का जो रास्ता है उसे और बड़ा बनाना है, स्मशान का जो एरिया है उसे भी और बड़ा करना है, जिसकी वजह से किसानों की खेत की ओर जो रास्ता जाता है उसे बंद करवा दिया गया है। ऐसे में किसानों को काफ़ी दिक्कतें हो रही है, जिसके मद्देनज़र किसानों की ओर से आज नई जिला कलेक्टर कचहरी पर आरएसी को इस मामले में आवेदन पत्र दिया गया था। इसी के साथ नारेबाजी करते हुए विरोध जताते हुए किसानों की ओर से ये धमकी भी दी गई है कि अगर 7 दिनों में उनके खेतों में जाने के रास्ते को खोला नहीं गया तो फिर उनकी ओर से कलेक्टर कचहरी के बाहर उग्र विरोध प्रदर्शन किया जाएगा। આજે અમે ભોજ ગામના ખેડૂતો તાલુકો પાદરા અને ન્યાય માટે કલેક્ટર ઓફિસે આવ્યા છે। સ્મશાન બને છે તે અમારા 100 થી 200 ખેડૂતોને પાણીનો રસ્તો બંધ થઈ જાય છે અને વચ્ચે આડ બંધાઈ જાય છે, તો એ આડ દૂર કરે અને અમારા ખેડૂતોને ન્યાય મળે એવી રીતે અમે રજૂઆત કરવા કલેક્ટર ઓફિસને આવ્યા છે। યોગ્ય ન્યાય મળે સંવિધાનમાં રહીને એવી રજૂઆત કરવા અમે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે। બસ અમને ન્યાય મળવો જોઈએ, આડ બંધ થવો જોઈએ અને ખેડૂતોને જવાનો રસ્તો પેઢીઓ ગતિનો રસ્તો છે, બાપ દાદાના વખતનો ખેડૂતોને ન્યાય છે, એટલે એ રસ્તો બંધ ના થવો જોઈએ। બસ એકચ્યુઅલી એવું હતું કે આજથી 15 દિવસ 20 દિવસ પહેલાં ત્યાં સ્મશાનની 30 મીટર દૂર એક આડી વોલ નાખવાનું કામ ચાલી રહ્યું છે। તમે બધા જિલ્લા અધિકારી, તાલુકા પંચાયત, મામલતદારશ્રી, અહીંયા કલેક્ટરશ્રી, છતાં તલાટીશ્રી બધાને અમે લેખિતમાં રજૂઆત કરી હતી, પણ આજ સુધી અમારી રજૂઆત એમણે સાંભળી નથી। પ્લસ કે જ્યાં જગ્યા પર જ્યાં બાંધકામ છે તે જ્યાં રેનોવેશનનું કામ ચાલે છે ત્યાં જોવા પણ આવ્યા નથી। તો એટલા માટે પછી જ્યારે અમને લાગ્યું કે ત્યાંથી અમને ન્યાય નથી મળવાનું, એટલે અમે આજ બધા જ ખેડૂતો આજે કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા। અમે આમરણ આંદોલન ને તો પછી જવનશીલ આંદોલન અમે 200 થી 500 નહીં પણ 2000 ખેડૂતો અહીંયા 7 દિવસની અંદર જો નહીં નિકાલ કરવામાં આવે તો અમે અહીંયા આમરણ અનશન ને તો જવનશીલ અનશન અમે आंदोलन करीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।